હું બીજા ખેતરે પહોંચી ગયો છે ને તમે જોઈ શકો આ જો ખેતરમાં અત્યારે હજી પાણી જ ભેરું છે એ ગળી ગયો માતાજી મિત્રો આજના નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને આજે આપણે જવાના છીએ કપાયણો આપણી ખેતરે તો ચાલો તમને આડી હું દેખાડું કપા કેવો છે વરસાદને લીધે તો ઘણો ખરો બગડી ગયો છે તોય તમને આડી દેખાડું તો ચાલો નીકળીએ આપણે તો અત્યારે ખેતરે પહોંચી ગયા છે ને તમે જોઈ શકો આવો કાંક લાલ લાલ કપા થઈ ગયો છે ને થોડો થોડો ઉકાઈ ગયો હજી તો લીલું જ છે કારણ કે માવઠું હતું એને આ કપાની હાલત બગાડી નાખી આ જો તમને બતાડું આ જો આ બાજુમાં પણ એવો છે હજી તો આ તો થોડો ખારો છે પણ હજી તો તમને ઓલી વાડીએ દેખાડું કેવો કપાસ છે મારા હાથમાં છે અત્યારે બિસ્કુટ સાયરે કાંક તો ખાવું ને તો ચાલો ઓલી વાડીએ તમને જઈને દેખાડું કેવો કપાસ છે જે બીજું ખેતર છે ને ત્યાં હાવ બગડી ગયો એમ હું બીજા ખેતરે પહોંચી ગયો છે ને તમે જોઈ શકો આ જો ખેતરમાં અત્યારે હજી પાણી જ ભેરું છે આ જો હું આમાંથી હાલીને જાઉં છું આ ગારામાંથી બહુ જ નો ગારો છે લીલું એટલું છે ને પાણી ભરાણું છે આમ તો જો હજી તો પછી ફસલ તો બગડી ગઈ હોય ને હજી તો આગળ તમને હજી તો હું કપા દેખાડું આગળ વધીને ત્યાં લગીને જો આ બધું આ બીજાના ખેતરું નાના નાના કપા હાવ થઈ ગયા હુકાઈ જાય બે દિગમાં અડધા તો હુકાઈ જ જાય હા હુકાઈ જાય જો પાણી ભરાઈ ગયું અત્યારે પાણી જ ભેરવા ગાડી ખૂદતું કપાયણું થાય કપાયણું આવ્યા છે આપણે આ જો આવો કપા છે અને આ જો કપા આ જો આવો કપા થઈ ગયો હાવ જો આવી રીતે હુકાઈ જ ગયો હાવ જો બધો કપા એમ થઈ ગયો એમ લાગે તમને કે વિડીયોમાં રિયલમાં જો તો તમને આમ થાય કે નહીં આડી બસ હવે કપા વીણવાનો છે ગારામ ખૂદતું તો વીણીએ અત્યારે પૂગી જાય એના રાપે જો તમને દેખાડી દઉં જો અત્યારે પૂગી ગયો છે આવો કપાસ છે કંઈક જો હા જો હાવ નાનો હુકાઈ જ ગયો જો આ ફરતી સાઈડ જો દેખાય તમને કાંઈ હા હુકાઈ જ ગયો એમ હાલો હું કપાયણું કપા ખીંજાય તો અત્યારે હું કપાયણું છું ને તમે જોઈ શકો મારા હાથમાં કપા છે ને એટલો કપાયણો છે જીતા તો હવે એટલો બધી બાકી છે આ જો અમારા ભાવેશભાઈ આમ કપાવીને જો મજામાં હો ભાવેશભાઈ મોટું બતાડવા થોડાક શેરમાં હાલ છે તો ફાઇનલી હવે અડધો કપા વીણી લીધો છે અને ચા પીવાનો ટાઈમ થઈ ગયો તો બિસ્કુટને ખાઈ લે આજ હા જો એટલો વીણો છે ને એ ચા આપે છે લઈ લઉં ચા લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો હું બિસ્કુટને ખાઈ લઉં અત્યારે કપા વીણતા જોઈ શકો અડધે પૂગી જાય એટલું રાપું નીકળું બહુ ઘણો કપા છે જો અમારા ભાવેશભાઈ આમે વીણે કાંક કે શું કેસ હા ઓ કપા વીણતો એ ગળી ગયો હા કાં ગળી ગયો ખબર છે ક્યારેમાં ગળી ગયો જો આમ તો જો પાણી ભેરવીની વજહથી આમ જો આમ વીણીએ કપા આ જો આવી બધી કિસડ છે ને એમાં કપા વીણીએ આ બધા વીણે ખાઈ બાઈને હવે પાછા કપાણવા લાગી ગયા છે ને તડકો બહુ પડે છે આ સાઈડ તડકો છે એટલે હું કાળો આવતો હે જો પાછા કપાણવા બધા લાગી ગયા છે જો જય શ્રી રામ તો હાલો હું વીણવા માંડું ને હવે અહીંયા રહી જાય પાછો તો હવે કપા વીણતા 5:30 થઈ ગયા છે ને જોઈ શકો એટલો હજી તા બાકી છે આ જો આ એટલે સુધી બાકી છે ના એટલો વીણાઈ ગયો છે જો આ એટલે બધી વીણાઈ ગયો છે આ એટલો બાકી છે તો હવે આડી ઘેર તરફ નીકળીએ હવે આગળ ને જોઈ શકો ઓલી સાઈડ સુરજ દાદા કેવો મસ્ત દેખાય છે જો તો હવે નીકળીએ આપણે ઘર તરફ આગળ like a Hellcat. તો હવે આ બ્લોગને અહીંયા જ એન્ડ કરી નાખીએ તો નવાય તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જો ને નવા વિડીયો મળીએ તબ તક કે लिए जय हिंद जय भारत।